આચાર્યજી, મારો સવાલ પ્રકરણ 3 માંથી છે. તમે પોતાને જાણો, પોતાને જુઓ. ગયા મહિના સુધી એ ભ્રમમાં હતી કે ફક્ત બાહ્ય બંધનો હટાવવાથી, ચાહે તે લોકોના રૂપમાં હોય કે ચાહે વસ્તુના, તો એવું લાગી રહ્યું હતું કે બંધનો હટી રહ્યા છે. પછી તમે સારી રીતે સમજાવ્યું કે બંધનો ફક્ત બહારથી જ નથી હટાવવાના, અંદરથી પણ હટાવવાના છે. તો એ સમજવું હતું કે આંતરિક બંધનોથી અમારે કેવી રીતે પીછો છોડાવવાનો છે, વાસ્તવિક બંધન કેવી રીતે હટશે. તમે ઘણી બધી વાતો હટાવીને કોઈ એક વસ્તુથી શરૂઆત કરી લો. નિર્ભરતા. કારણ કે ઘણા પ્રકારના, ઘણા રૂપ રંગમાં આવે છે બંધન, પરંતુ તેમાં એક વાત હંમેશા સરખી દેખાશે, તે હશે નિર્ભરતા. જોઈ લો કે તમારી જે આંતરિક કુશળતા છે, તમારું જે સ્વાસ્થ્ય છે, આંતરિક તે કોઈ વસ્તુ પર આશ્રિત તો નથી થઈ ગયું. મતલબ તેના પર શરત તો નથી લાગી ગઈ કે જો ફલાણી ઘટના બની ગઈ તો હું અંદરથી હલી ગઈ. તો આવું તો કંઈ નથી ચાલી રહ્યું, અને જો આવું ચાલી રહ્યું છે તો એ ખતરાની વાત છે. કારણ કે જે ઘટના બની શકે છે તે ઘટના બનશે. મર્ફીસ લો. અને તમે કહી રાખ્યું છે ફલાણી ઘટના ઘટી તો હું અંદરથી બરબાદ થઈ, તો તે ઘટના બનવાની પણ છે અને તમારે બરબાદ પણ થવાનું છે. બહારથી આપણે ઘણી બધી વસ્તુઓ પર આશ્રિત થવું પડે છે, તેને આપણે નથી રોકી શકતા. પરંતુ આંતરિક રીતે નિર્ભર ન બનો. અંદર કંઈક એવું રહેવું જોઈએ કે જે બહાર કંઈ પણ થઈ જાય, બરાબર છે. સહન કરી લઈશું, જીવી લઈશું, સૂઈ જઈશું. હા, ખરાબ લાગી રહ્યું છે, આ થઈ ગયું, તે થઈ ગયું. પૈસા જઈ શકે છે, ઇજ્જત જઈ શકે છે, આ બધી વસ્તુઓ થાય છે દુનિયામાં, પરંતુ તેનો એ મતલબ નથી કે આપણે અંદરથી જ તૂટી ગયા. અંદરથી તો પણ આપણે બચી રહીશું. તો તે આંતરિક નિર્ભરતા છે, તેનાથી બચવાનું છે. સર, પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે છે તો અંદરથી મનમાં ચાલે છે, એ દેખાય છે કે આપણે જે અવલોકન કર્યું, પોતાને જોઈ રહી છું 1 મહિનાથી, તો સમજ પડી કે લોકો, જો તેમના ડિસ્ટન્સ પણ છે, તે એક જે પરિસ્થિતિ મગજમાં વારંવાર પુનરાવર્તન પામે છે, તો તેને કેવી રીતે ફિક્સ કરીએ. પરિસ્થિતિ પુનરાવર્તન એટલે પામે છે કારણ કે નિર્ભરતા છે. તો મન વારંવાર વિચારે છે કે આ થઈ ગયું તો આ થઈ જશે, તો પછી કહે છે સારું, આ થઈ ગયું તો આ થઈ જશે, હા આ થઈ જશે. તો તેને તમે લૂપમાં રમી રહ્યા છો. તે તમે એટલે કરો છો કારણ કે તે તમારા માટે મહત્વનું છે. બરાબર. જોઈ લો ને કે કોના પર ટકી રહેલું છે. તે કોઈ વ્યક્તિ હોઈ શકે છે, કોઈ વિચાર હોઈ શકે છે, કોઈ આશા હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે જેની પર તમે તમારી નિર્ભરતા આશ્રિત કરી દીધી છે. થેન્ક યુ આચાર્યજી.